મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર શ્રીજી મહારાજે રાધા વાવની જે વાડી જમીન એમાં શેરડીનો વાડ કરાવ્યો હતો ને એ વાડીમાં સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી સેવા કરતા. વાડ એવો સરસ મજાનો થયો, એકદમ શેરડી સારી થઈ. પછી વાડ પીલાવવા માટે સિચોડો મૂક્યો. એ વાડમાં સિચોડો ચાલતો. એ વખતે ગાડું ભરી અને શેરડી સંતો માટે આવે, એક ગાડું સાંખ્યોગી બહેનોમાં આવે. મહારાજે આજ્ઞા કરેલી અને બધા શેરડી જમતા. જૂના સમયમાં વાડીમાં શેરડી વાવી હોય અને એ સિચોડો ફરતો હોય ત્યારે એનો આનંદ હોય. આપણા પુરાણી સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી એવું કહેતા કે સ્વામિનારાયણ ભગવાનની ઘરે આજે સિચોડો ચાલુ છે. એટલે જે વાડીમાં સિચોડો ફરતો હોય ને ત્યાં કોઈ જાય તો એને રસ પીવા મળે, ગરમ ગોળ ખાવા મળે. એ વાડીમાં કોઈ પાંદ હોય, બદામ જે ના ઝાડવું હોય તો એનું પાન, એની ઉપર ગરમ ગોળ લે અને શેરડીનો છોતો હોય ને એ સમચી એટલે ગરમ ગોળ અને સારી શેરડી પણ ખાવા મળે. કોઈને ના ન પાડે સિચોડો હાલતો હોય ત્યાં. ગામમાં બાળકો હોય, સ્કૂલ છૂટે તો એ બાળકોને પણ બોલાવે અને એમ કહેવાય પરવાહ લેવા જવું છે. ત્યાં જાય અને શેરડી બધાને આપે. એ એક આનંદ હોય. સિચોડો ફરતો હોય ત્યાં મજૂરીએ જાય ને એને છૂટથી શેરડી ખાવા મળે, ગોળ ખાવા મળે, રસ પીવા મળે. ઘરધણી ના ન પાડે. ત્યાં એ મજૂરીમાં ગણાય નહીં, એ વધારાનું. અને સિચોડો ફરી વળ્યો હોય અને પછી ત્યાં કોઈ જાય મજૂરીએ તો બોરડી કે ધ્રો ખોદવા માટે, તો એને તો બાજરાનો રોટલો અને છાશની દોણી ભેળી આપી દે. કાંઈ વધારાનું ન મળે. આ ધૂળ પૈસામાં માથામાં ઘરી જાય એ ધૂળ મળે ભેગી. અને બાકી તો ઓલા શેરડીના ઠૂઠા હોય એને બાળી નાખ્યા હોય. પણ જ્યાં સિચોડો ફરતો હોય ત્યાં બધું મળે. એમ પુરાણી સ્વામી એવું કહેતા કે સ્વામિનારાયણ ભગવાનની ઘરે આજે સિચોડો ચાલુ છે. આ લોકમાં સુખિયા, દેહ છતાં દુખિયા નહીં. દેહ છૂટે તેજ અંબાર, આવે પ્રભુજી તેડવા, જાય બ્રહ્મ મોહલ મોજાર. આ લોકમાં ભગવાનના ભક્ત સુખિયા. અંતકાળે મહારાજ તેડવા આવે. એમાંય આજે તો પ્રગટ ભગવાન બિરાજતા હતા અને એ રાધા વાડીએ સિચોડો ચાલતો હતો. એમાં મહારાજે આજ્ઞા કરેલી એક ગાડું શેરડી સંતોમાં માટે આવે, એક ગાડી શેરડી સાંખ્યોગી બહેનો વગેરે બહેનો માટે આવે. મહારાજની આજ્ઞા બધાએ શેરડી ભગવાનને સંભાળીને જમે, આનંદ ઉત્સવ. પણ એમાં સૌ જમે પણ સિદ્ધાનંદ સ્વામી જમે નહીં. હવે એ વાડમાં સેવા એણે જ કરી, બધું ધ્યાન એ રાખે,
પાણી વાળ્યું હોય, વાડીમાં ધ્યાન રાખતા હોય, મહારાજને સરસ સુધારીને શેરડી જમાડે, આ સંતો માટે આખું ગાડું શેરડી આવે, પણ સિદ્ધાનંદ સ્વામી શેરડી જમે નહીં. તો સારું આ હરિચરિત્રામૃત સાગરમાં પણ લખ્યું છે. તો જાણે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય ને વારે વારે ખાધાની ટેવ પડી જાય. એટલે સ્વામી શેરડી ખાય નહીં. તો એક દિવસ હમીર ભગત એમણે અતિ આગ્રહ કર્યો અને સિદ્ધાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે આ શેરડી જમો. પણ સિદ્ધાનંદ સ્વામી એક માદળિયું પણ જમ્યા નહીં અને કીધું કે તલ બાવળ જેવી કઠણ શેરડી મારું મોઢું ફાડી નાખે, મારે એ શેરડી ખાવી નથી. કે તલ બાવળ જેવી આમ કડક મારું મોઢું સોલી નાખે, કે શેરડી એવી નહોતી, એ તો બધાય જમતા હતા, સારી હતી. એમ કહીને એ જેમાં નહીં. સાંજ વખતે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. એ વખતે આ હમીર ભગતે મહારાજને વાત કરી. મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ આ સિદ્ધાનંદ સ્વામી શેરડી જમતા નથી. મેં ઘણો આગ્રહ કર્યો પણ જેમાં નહીં, અને કીધું એ તલ બાવળ જેવી કઠણ શેરડી એ મારું મોઢું ફાડી નાખે, મારે ખાવી નથી. એવું બાનું આપ્યું. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા હતા. એમને કીધું, સ્વામી કોઈ સાધુ શેરડી જેમાં વિના રહ્યા છે આ સિદ્ધાનંદ સ્વામી સિવાય? ત્યારે સ્વામીએ કીધું, મહારાજ કોઈ શેરડી ખાધા વિના તો રહ્યા નથી. બાઈઓને પૂછાયું જીવુબા લાડુબાને કે બધા શેરડી તો જમે છે ને? ત્યારે ત્યાંથી પણ જવાબ આપ્યો કે બધાય શેરડી જમે છે મહારાજ. એવામાં વાડીએથી સિદ્ધાનંદ સ્વામી આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. એટલે મહારાજે કીધું કે સ્વામી આ શેરડી તલબાવળ જેવી થઈ છે. એમ કહીને મહારાજ રાજીપો બતાવીને કીધું કે આ સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી તે બે રાત્રિ દિવસ સેવા કરે છે અને અમારી પ્રસાદી માટે દાખલો કરે છે, રાજીપા માટે. પણ તેને સંભાળીને અમારી પ્રસાદી કોણ આપે? ત્યારે મોટી બાઈએ હાથ જોડ્યા અને કીધું, મહારાજ અમે તમારી પ્રસાદી એમને મોકલશું. પછી તો આ મોટી બા દરરોજ ખટકો રાખી અને નિત્ય મહારાજના થાળમાંથી એક થાળી ભરી અને પ્રસાદી મોકલે. સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી સારું. એમાં એક સમયે સચ્ચિદાનંદ સ્વામીને સંકલ્પ થયો એટલે કુરજી ભક્તને કીધું કે આ પ્રસાદીની થાળીમાં અડધો ભાગ કરી દે. કેમ કે વધુ જમાય તો મનમાં એમ થાય છે જે આ સિદ્ધાનંદ સ્વામીના ભાગમાંથી વધારે જમાઈ ગયું, અને ઓછું જમું તો એમ દાજ થાય કે આ ભગવાનનો મહાપ્રસાદ આજ ઓછો જમાણો. માટે થાળીમાં ભાગ કરી દે. પછી તે ભાગ કરી દે અને સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી જમે. ઓ સ્વામીને પણ કેવો મહિમા હશે પ્રસાદનો. વધારે લેવાય તો એમ થાય કે સિદ્ધાનંદ સ્વામીના ભાગનું લેવાઈ ગયું, અને ઓછું લેવાય તો એમ થાય આ ભગવાનનો મહાપ્રસાદ અને આમ ઓછો લેવાનો. એમને સ્વાદ ભગવાનના પ્રસાદનો હતો. આપણને શેનો સ્વાદ હશે? આપણે જમીએ ત્યારે
બહુ સારી વાનગી બની હોય એ તો બહુ સરસ છે, એ તો ખબર તો પડે જ, પણ બધા કરતાં વધારે સ્વાદ આ મહારાજનો પ્રસાદ છે એવું થવું જોઈએ. ભગવાનને ધરાવીને જમવાનો ટેવ રાખવી જોઈએ. મહારાજનો કેવો મહિમા હશે આ સંતોને, અને કેવો વૈરાગ્ય કે પછી ભગવાનની મૂર્તિ ભૂલી જવાય કે વારે વારે ખાવાની ટેવ પડી જાય, એટલે જે થાળમાં હોય ટૂંકમાં જોડીમાં આવ્યું હોય એકવાર જમી લે પછી કંઈ મોઢામાં નાખે નહીં, નહીંતર ટેવ પડી જાય. મારે અહીંયા તરોડા ઘનશ્યામ સ્વામી બિરાજે છે, એ તો 35-40 વર્ષથી ફલાહાર જ કરે છે, પણ એ ફલાહાર કરવા બેસે ત્યારે જે ખીચડી કે ફ્રૂટ કે જે લેતા હોય એ લઈ લે, ચોળું કરી લીધું પછી ગમે એવો મેવો હોય, ફળ ફૂલ હોય કે માંડવીનો દાણો પણ મોઢામાં પછી ન મૂકે, કે ફલાહાર કરવા બેઠા ત્યારે જમી લીધું પછી મોઢામાં નહીં, કે એવી ટેવ પડી જાય. અને આ સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી એ વાડીમાં સેવા કરવાની છતાંય શેરડી ખાવાની નહીં, કેવા એમના આમ ઠરાવ હશે કે એવી ટેવ ન પડી જાય, સ્વભાવ ન પડી જાય. અને મહારાજની મૂર્તિ સાંભળે મહારાજ રાજી થાય. મહારાજ એ સાંભળીને બહુ રાજી થયા અને દરરોજ પોતાની પછી પ્રસાદી મોકલે. એનો તો લોભ કે મહારાજનો પ્રસાદ આવ્યો. મહારાજ કે અમારે આ સાધુ એટલા દાખલા કરે અમારી પ્રસાદી માટે, પણ એને પ્રસાદી કોણ આપે? આ ગરીબ સાધુ. એટલે મોટીબા લાડુબા એમણે કીધું મહારાજ અમે ખટકો રાખીને દરરોજ અમે તમારી પ્રસાદી મોકલશું. મહારાજનો થાળ કરે, વધારે બનાવે, પછી મહારાજની પ્રસાદી આ સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામીને મોટીબા અને લાડુબા મોકલતા. આ બહેનોની ભક્તિ પણ કેવી હશે કે મહારાજની મરજી જોવે તો એ પ્રમાણે એ કરે. અને જેવું ભગવાનનો મહિમા સાથે સાથે ભગવાનનો જન્મ ઉપર રાજીપો હોય એવા મહારાજના સંતો, એમનો પણ એના હૃદયમાં એવો મહિમા. એટલે આ મોટીબા એ મોટા મનના હતા અને બહુ ભક્તિભાવવાળા હતા. એ આ પ્રસંગોથી આપણને એમનો ભક્તિ, એમનો મહિમા સમજાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.